વિરમગામ તાલુકાના ઓગણ ગામની સીમમાં વૃદ્ધે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। વૃદ્ધ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી। આ સ્યુસાઇડ નોટમાં રસ્તા બાબતે તકરાર કરનાર પરિવારના નામનો ઉલ્લેખ કરાયો છે। નોંધનીય છે કે ઓગણ ગામની સીમમાં ખેતરે જવાના રસ્તા બાબતે તકરાર ચાલતી હતી, તેથી વૃદ્ધને મરવા માટે મજબૂર કરવા આત્મહત્યાની દુષ્પ્રેરણાને લઈને પરિવારે આરોપ લગાવ્યો છે। ખેતરના રસ્તા બાબતે મૃતક પરિવાર દ્વારા મામલતદાર કચેરીમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। આત્મહત્યા કરનાર દાનસંગભાઈ જાદવ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી, જેમાં બાજુના ખેતર માલિક પરીક્ષિત પ્રવીણભાઈ જાદવ, જાબાબેન છોટાભાઈ જાદવ, જ્યોત્સનાબેન પ્રવીણભાઈ જાદવ, મનુભાઈ જીવભાઈ સોલંકીના નામનો ઉલ્લેખ કરાયો છે। રસ્તા પરથી અવરજવર કરવા માટે રસ્તો બંધ કરી ત્રાસ ગુજારતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને વિરમગામ રૂરલ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને પરિવાર સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। મારો આરોપ એ જ છે કે આ ખોટી રીતે અમને હેરાન કરતા હતા, રસ્તો આપતા નહોતા। અમારી જમીન કાયદેસરનો ત્યાંથી રસ્તો છે, તે રસ્તો અમને આપતા નહોતા અને ખોટી રીતે હેરાન કરતા હતા, જવા નહોતા દેતા અને ત્યાં ઊભા રાખીને ટોર્ચર કરે એવી રીતે। અત્યારે શું આરોપ શું છે તમારો? અમારો આરોપ એ જ છે કે એમને કડીથી કડી સજા મળવી જોઈએ, ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ। પોલીસને શું રજૂઆત કરી છે? પોલીસને અમે એટલી જ રજૂઆત કરવા જઈએ છીએ કે અમને ન્યાય મળે। એ માણસે આજે સવારે ખેતરે જતા હતા અને ખેતરે જયા પછી ડાયરેક્ટ એમની છોકરીને ફોન કર્યો, જે મારા બહેન થાય દક્ષાબેન હિતેશભાઈ પરમાર, જે રહે ખોરજ। હવે એમને જાણ કરી, રડતા રડતા એમને ફોન કર્યો કે બેટા મને નથી સારું મીન્સ કે હું નથી, હતાશ થઈ ગયો છું એ પ્રમાણે। તો એમને પછી એમના સનને જાણ કરી, જે મારા મોટા પપ્પાનો છોકરો થાય, જે હાર્દિકભાઈ દાનસંગભાઈ જાદવ, અને એ ડાયરેક્ટ ત્યાં ખેતરે જાય છે। તો આ ખેતરે જોઈને જોઈએ છે તો જે ખેતરમાં અત્યારે જે બનાવ બન્યો એ ખેતર છોટાભાઈ બબાભાઈ જાદવનું છે, જ્યાં આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। તો ત્યાં લીમડા ઉપર ગળે લટકતી હાલતમાં એ મૃતદેહમાં મળ્યા ત્યાં, અને પછી એમના સન એટલે હાર્દિકભાઈ દાનસંગભાઈ જાદવે એમને મૃતદેહને નીચે ઉતાર્યો।